ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને રાજપીપળા કોર્ટે દોષિત જાહેર કર્યા છે। અગાઉ ફોરેસ્ટ કર્મચારી સાથે થયેલા ઝઘડામાં ચૈતર વસાવા અને તેમના પત્નીને દોષિત જાહેર કરાયા છે। ડેડિયાપાડામાં ફોરેસ્ટ કર્મચારીઓ સાથે અગાઉ જે ઝઘડો થયો હતો તેનો કેસ રાજપીપળા સેશન કોર્ટમાં ચાલ્યો હતો અને આજે તેનો નિર્ણય આવ્યો છે અને તેમાં ધારાસભ્ય અને તેમના પત્નીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે ધારાસભ્યને ફરીથી જેલમાં જવું પડે તેવા આસાર દેખાઈ રહ્યા છે। વર્ષ 2023માં ડેડિયાપાડામાં ફોરેસ્ટ કર્મચારી સાથે ઝઘડો થયો હતો, જે બાબતે ધારાસભ્ય અગાઉ જેલમાં પણ જઈ ચૂક્યા છે અને તેમને શરતોને આધીન જામીન પણ આપવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે આ કેસ ચાલી જતાં કોર્ટે ધારાસભ્યને દોષિત જાહેર કર્યા છે। ત્યારે આ મામલે ફરીથી નર્મદા જિલ્લામાં રાજકારણ આ જે મેટર છે 2023માં ફોરેસ્ટ કર્મચારી પર જે ફાયરિંગ થયું હતું તે અંગેની આ મેટર છે અને એ મેટર અત્યારે હાલમાં એવી હીરપરા સાહેબ જે છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એમની કોર્ટમાં આ મેટર ચાલી અને આ મેટરમાં સજાનું જે છે એ એમણે સંભળાવ્યું છે કે આટલી એટલે આપણે સજા કરવામાં આવી છે, પરંતુ કેટલી સજા કરવામાં આવી છે અને કેટલું કરવી જોઈએ એ અંગેની સજા અંગેની સુનાવણી અત્યારે હાલમાં થઈ અને બપોર પછી જે છે તો કેટલી સજા કરવામાં આવશે એ અંગેનું જાહેર નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવશે। હા, આ ફાયરિંગ અંગેનો કેસ હતો 2023નો અને એમાં ટોટલ 9 આરોપી છે। ટોટલ 9 આરોપી છે, નામ નથી। જે પ્રોબેશન સ્વીકાર્યું હતું એ પ્રોબેશન પત્યું અને પછી તરતથી પાછા ગુનાઓ ચાલુ છે એવું છે, એટલે એની રજૂઆત જે છે તે સ્પેશિયલ પીટી કરશે અને એના અનુસંધાને જે સજાનું એ છે એ નક્કી કરશે। ના, એવી કોઈ અત્યારે હાલમાં કોઈ ટિપ્પણી નથી કરી। નામદાર કોર્ટે કીધું કે સજાના એના પર આવું છું અને તમારે શું કહેવું છે, એટલે તમામ આરોપીઓને સાંભળ્યા, એમની જે પરિસ્થિતિ ને એ બધું છે એ અંગેનું જે છે તે સુનાવણી થઈ કે તમને વધારેમાં વધારે સજા કેમ નહીં કરવી, તો તે અંગે એમણે સુનાવણી કરી છે।